તો તું બરકી હતી જરૂર પડી છે તાર હજે કઈ છે દવા છાંટવાનું કેટલાક દીથિયાની ખીલી છે હેટ રૂમ પછી ઓહરી પછી રોહડાન પછી મોટી ખુલ્લી ઓહરી આમાં ભૂંડાયું કેણીયું હે સાનિયું ભૂંડાયું છે તારિયું ભૂંડાયું છે હા ઈમાં જ વાર લાગે ઉતારવા વરે લુવા વરે કાવ નથી આના કરાણી કે હા ઈ જોવા કેમાં આજે ના એની માં તાણે ને આ એની હારમણા મે जी हारमણા રોડ કરે કે આ બીજી આવી ભેડે ના જી હમારે જમાને મે હા તે તમારા જમાનાનો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની 7:30 વાગ્યા ને જો આજ તમે હે ને મોટી વાહિંદા નાખી દીધા ને ફરી વાર લીધું ને કુસો નાખવાનું બાકી છે હમણાં હે ને ફરી વાર એલા ને પછી પાછી વાહિંદા કરવાની આવ્યા ને તો ઢોરની બહાર કાઢા અને પછી પોદરા કાઢા ને વારા ને તો હે ને દી ઉગે ને ઉસો સડે જાય પછી વાહિંદા ઉકેતા ને ત્યાં છે ને મોટી ચરચર વાહિંદા નાખી દીધા ને પછી ફરી વાર્યું હતી ટાણા દી ઉગા મારી બધું થેગું નકર પછી આરો થાય મોડું થઈ જાય એટલે ને ચાણી આકડી ઉઠાડ્યો પાણી વારવા જાઉં હતી મિલન ને ભણીવા જાઉં હતી ઉઠે ને હીરા આવે મારી ફૂઈ રોટલી કરે મારી મામો થોડી પારી બાંધવાની રહી ગઈ હતી પારી બાંધવા ગા ને આની જો ઉઠે જો આકડી તો પછી હીરા આવે અને મોટર ચાલુ કરીએ અડધુક તા પેગું હવે અડધુક રહ્યો ઓલો વાહે વાહે આવે રોટલી ખાવા હારે લી 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 તારા હાટુ ને પીવામાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ડાયરાની અમારે ત્યાં હે ને વાહિંદાન ભી દોવાનું ને એવું થયું હા એ બહુ વાંધો નથી ને હા કઈ વાંધો નથી નિરાંત છે થાય એટલું કરવાનું હા કારણ કે એ નિરાંત છે એ અમારે અટાણમાં મિલન ની જવાનું હોય ને તો એ થોડુંક કઈ ટાઈમ જ પડતી પણ શાક દૂધ કરી દેવા પડે રોટલી ચટણી વાળી માખેનવર કરી દેવી પડે હાજરી પૂરવી પડે એમાં એકાદું કામ નીકળે જાય એટલી ઘડી ખોટી થતા થાય ટિફિન તો ના ખાઈ લઈએ ને એટલે જતો બિચારો હા ના ખાઈ લે મંડીએ દોડવા મંડીએ ઘડીક વાર તો થઈ જાય ને ટાઈટ ઉડે જાય ને ટાઈટ તે તો ઉડે જાય રામ રામ ને સીતારામ દૈરાને માતાજી બધાને હાજર નિર્વા રાખે હા એને વિડીયો ઉતરવું આ છે ને મેં સવારે ઉઠીને માથે હાથ નથી ફેરવો બીજું કંઈ નહીં એવું છે અમારે હિરખો ને હિરખો એક ફેરે વાલો વાલો કરવો પડે આણી આવું કર લે તો સીતારામ ચલા હાલે કર લે સીતારામ કર લે લ્યો ગાડી અમે હે ને મોટું મોટું કામ કરી લીધું હીરાવે લીધું હંજવારી પોતા ને ઢોરનું ઈ ત્રણ કામ રહ્યા મારે જાઉં દવા છાંટવા
પાણી વારવાનું હે પાગડે હવા 9 વાગે ફૂલ લાઈટ આવે ને તો તાર મોટર ચાલુ કરી ટાણે 3-4 પપ્પારીયમ સાટે દા તો કાઈ હાંજ સુધીની કાંઈ. કાઈ સુધી તો થોડીક નહીં તો ઈ હે સાટલ ને પેલા સહાતિયારામાં હે સાટે આખાઈમાં સાટે જ દેવી મેળ આવે તો પતા તો નહીં આવે તો લાઈટ આવે છે મોટર ચાલુ કરવી જોઈએ તો પછી વર 20 માં પાછું હું સાટે દે ના ના તો તું બરકી હતી જરૂર પડી છે તાર હજે કઈ છે જ દવા છાંટવાનું તાર તને બરકી હતી આવજે આગળ ઓફર છે પછી તો હું કે ના 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 પછી મારે કામ હોય રાંધવાનું હોય ઘણું બધું કામ હોય ખબર હે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર હોય મનની મનોકામના પૂરણ કરે સગડી પરવારી કારું નાખવા ગઈ હતી કારું તે જો પાછો મળે ગયો કારુકનો વાહે વાહે ખોટારો ફેટતો હતો જી રોટલી મૂકીને ભાગી એક નાખીને એક પછી મૂકી દીધી હા ને પરવારે ગઈ હા તો હાલો હા તો ચાલ બસ રાણાબાઈ જાવું છે નાઈને હા બેહવા બેહવા ને હેને ઢોરનું કામ કરે ને બુસ્કોટ ઉતારે નાખ્યો હતો પણ પાછું હેને મણી મગજમાં આજ કેટલાક દીથિયાની ખીલી છે હેઠ ઓલું કરતા હતા ને માંડવી વીરતા હતા ને તેદુનો હેઠ મગજમાં હે કે જો માંડવીમાંથી જટ પરવારીએ ને તો તું જ્યારે કરવા કાલે રમીલાને કીધું રમીલા કે ના આજ નથી કરવા કે આજ પાછું કીધું તો કે આજે કે ઘોયનું કઈ નહીં નથી કરવા કે હું કે ના આજ ઘોયનું નથી કરવું હું તું હે ને સુલાની કરી દીજે ખાલી મારા ફૂઈને મારા મામો રાણાભાઈ બેહવા જાય તી તો નહીં હોય તું કે તું શાક રોટલાની કરી દીજે બને તો મદદ થોડીક કરજે બાકી હું કહું હું કરે નાખી મણી હે ને આવી હે કે ઝટ ઉપર બધું ફૂલ ફટાકથી હું કરે નાખા જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી મગજમાં ટેન્શન રહે આજે હોવાનું તારે ટેન્શન થાય કે ઓહો હજે તું જરા બાકી હે કેદું કરેલી હું રેડી હે ને વાગ્યા 9 થઈ ગયા અને હે ને ધીરે ધીરે ચાલુ કરા બધી પેલા તો વસ્તુ ઉતારવી જો હે ફૂલડા ને ઓહો આ આરીઓ છે ને સ્પેશિયલ આરીઓ બધાય ફોન ટેબ્લેટ ચાર્જર પાવર બેંક ને માઇક ને બધાયનો સ્પેશિયલ હે બસ જે ભગવાનની સબી હે માયાનાજીની જો આ ડબલાઓને માથે તમે જોવે હગો કે એટલી રોજ છે રોજ ને લોટ ને બધું મિક્સમાં હે ને આમાં હે ને વારીમાં પણ બહુ જારા થઈ ગયા હજી આ ડબલા ઉતારવાના બાકી છે એમાં છે એવું કે હે ને આ જીરોહળું છે ને ડબલા ને બધું પડ્યું બે કાંથી થોડા ડબલા હે જાજા ને કોઈ દાયરું ના એવા ને કોઈ સણા અખવા ને એ બધા પણ ને સાહ કરી આ રોહડામાં શિવની વાળું રોહડું છે પેલા આ રોહડામાં હે ને રોટલા કરતા શિવની જ્યાં ઉતી તે હે ને એ ન મેળાવ્યો હરખો સેટિંગ ન આવ્યું હતું પછી શિવની કાંઠે નાખી અને પછી એવા ઝીણકુક રોહડું છે ને એમાં સાહ કરીએ અને ઘંટી હે લોટની ઘંટી હે એટલે પછી ચાલુ કરે ને બાણું બંધ કરી દઈએ એટલે બીજે કાંઈ લોટ ન ઉડે પણ આમાં માથે થોડો વિદા રાખે એટલે ડબલા હોય ને માથે થર થઈ જાય ને પછી હમણાં પાછો કંઈ લુવાનો કે કરવાનો કંઈ વેત આવ્યો નથી તો તમને ખબર હે કે મજૂર જડતા નહોતા ને માંડવી તૂટી હતી એકદમ એટલે 20 પૈસી દીધા લગભગ ખેતરમાં 12-15 દી તમે બેબીનું એકલી વીર્યા પછી 7-8 દી પાછો રિક્ષો આવ્યો ને પછી પાછું રેગું હતું 2-3 દી સુધી 2-3 મજૂર આવ્યા હતી કોઈ સેટિંગ નહોતું 10:30 વાગવા આવ્યા ને હજે તમે આખા જરાઈને જ પડે લીધા પેલા ઓહરીમાં ને બે ઝીણકા મોટા રોહોડા બે છે એમાં પાડે લીધા ને પછી થયું કે ભેરાભેર રૂમમાં કરતી છે તે પાછી કાંઈ નહીં ન કરાય રૂમ પછી ઓહરી પછી રોહોડા ને પછી મોટી ખુલ્લી ઓહરી તે હું વર પાછું આમાં કરી તો હું બધામાં ઉડી હતી હું કાંઈ કરે જ નાખા ભલે ને હાંજ પડે જાય નહીં તે પછી પાછી આઈ જતી હતી નાથી પાછી આઈ મળે ને આવી હતી જ્યાં રૂમમાં કરા ઝારા બધા પડે કાં હેવાથી જડે ચૂપટે ને વારવાનું બાકી હે પછી ઓહરી ને પછી જે લાંબી મોટી ઓહરી હે ને એમાં ઝારા પાડવાનું બાકી હતી એ અડધી કલાક લે થઈ જાય એમાં કારણ કે એમાં હે બહુ હમણાં કાંઈ હાથ અડાડ્યો ને તો એટલી એકદમ છે સા પીએ ને પછી પાડી એમાંથી જરી કાંટો સળે જાય તો બહુ વાંધો ન આવે
આમાં ભૂંડાયું કીણ્યું હે સાનિયું ભૂંડાયું છે કે તારિયું ભૂંડાયું છે કુંડાની કાંઠે બેહેન કે ચા પીવાય ના ના બોલ બોલ બોલવું ને તે ઘરમાંથી હું જરીક બહાર તાજી હવા ખાતી આવે ને ત્યાં પસવાડે પવન ઠાવકો આવે છે પછી આ કઈ જગ્યા નહોતી હેઠું બેહવાનું ત્યાં કિનારી બેહે છે સરસ એવું છે ખાઓ ભાઈ સાહેબ હા ને મારે દવા છાંટવાનું હાલે હે તું જરા હું કરાન પોરહાણી થી પોતી કઈ કીક ને કીક વસ્તુ નીકળે ને ઠીક હું ઘર મારા કરીએ એટલી કીક નીકળે રમવા થાય ને હા બરાબર ઈ છે રેવા દે ન કર હું ઘરે ના કર લુવે તો નથી એક બેન ત્રણ બાંધ્યા તોય પણ એમાં હે કે નીહરે જાહે તોય પણ નીહરે જાહે ને વ્યૂ જાહે તોય પણ રજીમાં નાકમાં નો જાય ઉસુથી નો પાડીએ ને હા ઉસુથી નો પાડીએ એટલે હાલે પછી ભાઈ એક વેટ વઈ લુએ મૂક્યા એટલે એમાં બહુ ન ઉડે ને હા બહુ ન ઉડે પાછા આજ ખેરે બહુ થાય કે એટલા ટાઈમમાં મી તું જરા કહે ને મેં કે ફેર આવવાનું ત્યાંથી આજ ખેરે જરીક હાથ બહુ નથી દેવાનો રેવા ભાગી જાય કા ઓલો રામબાપુ ભાગે ગયા એને 11 દી ન્યા ને પછી પાછા 20 દી થયા ખેતરમાં એટલે જાડું મોટું કરતા હોય તી એમાં હાબડ પોતે ખેડૂ માણસને તો ઈ અમારે ઈવાનો હોય હા પંખા લુવેલા થોડું ઝીણું મોટું ઉસા એઠું કરવા લાગે ને હા. લુવે બુવે ને તો એમાં વધારે વાર લાગે હા એમાં જ વાર લાગે ઉતારવા વરે લુવા વરે પોતા કરે ભગવાન જેરી ખમું કરે ને મૂક્યું હા. રોટલી પાણી ને એવું કરે આવી એવું પછી આ બે પંખા લુવે ને બસ ધીરે ધીરે રાંધી ઓલી કે માઈ કે આ માઈ કે થઈ ગયું કે આ બસ બપોર થાય ને તો થઈ જાય તો ખાતી તું બપોર પછી ઓલા ઘરમાં કરી નાખજે ઈ કે હું કહેતો તો કે હજે તો થાકીને જ તું ઈ કે નિરાતી થોડું થોડું કરીએ ને હા. તો વાંધો ન આવે બસ બધું ભેરું ન થાય ન થાય થાકોડો લાગે કઈ રીતે થઈ જાય પણ રોગ કામ થોડા તો હા, પછી હજી અમારે આ જેટલો પ્રસંગ છે હા પાહે કટમના જે ભરતીય મારા આતાના મોહીએ થાય જૂની હગાઈ હા આ બે ત્રણ ખેતરું વટેના છે લીલા મામાના પરહાદી ને દીવા ના છે હા બપોર થાય પરવારે જઈએ ને હા તો રૂંઢે વર ઢોર નું કરે ને પછી નિરાંતે જાવા થાય ઈ નિરાંતે જાવા થાય ઈ બસ કાલે પમણે દી ધીરતી થાહે આ માયાબીન ને ભૂખ લાગી મી ચા પીતો હતી કે મારે જામફર ખાવું મેં ગયો મોરે દે કેતી છે જામફર ડીશ બનાવી દીધી મસાલો સાટે દીધો મસ્તીનો ને ઈ હે ને અમારા ઘરના ને જામફર ઈ તો ઘણી હે પણ અટાણે ને કોક કોક હે પણ ઈ હાવ કાસા કાસા હે અમે રાણાવાઈ ગાતા ને તી લેતા આવ્યા હતા 2 કિલો જામફર તી એવા સેલું જામફર તી માયાની બહુ ભાવે તી જઈએ એટલી લેતા આવીએ થોડાક દી કેરા બહુ ખાતી તી કેરા ડૂકવા જ ન દીધા તી કેરા એમને તેને બહુ ભાવતા હા ઈ કે ભૂખ લાગી લ્યો ઈ આ હે ને ટીવી જોવે રહી આલિયો બીન આલિયો ખાઈ જાય ને આખું જામફર પક્કા હે એ કામ નથી આના કરા હી કે હા ઈ જો કેમાં આજે ના મિલન નો બાપો ને હા ને મિલા નહીં ને મિલન ને ત્યાં હે ને રે ભરે રીંગણા કરે હા એના બે ટમેટા નાખી એમાં એવું હે કે મિલન ની ને ભીમાભાઈ ને ટમેટા ને નેત ભાવતા આણી તો મુઈ નેત ભાવતા ત્યાં હે ને રસો રૂપારો અહીં ગાઢો ને તીખો ઓલો તીખો કામ ખાટો થઈ જાય એટલે જે ટમેટા ભાવતા હોય હીણી હો બે જણાની બહુ ભાવે બે ની બહુ ભાવે ને એવા હાટું જ નાખ્યા આમ કઈ બહુ રીંગણા ને જ ભાવતા ટમેટા ભાવે પેલા રીંગણા નાખી દીધા પછી ટમેટા નહીં એટલે એ મસાલો ને જ ભરે છે રોગા કરા રોગા સોળવે લીધા તેલમાં પછી ઢીરીક ખમે ટમેટા નાખ્યા પછી ટમેટામાં સાયલું કાઢી લીધી સોડે કાઈ હા સળે ગઈ એટલે એ પછી માં મસાલો નાખતી જાય ને કરતી જાય જઈ માથેથી મસાલો નાખીને કરે બરોબર એ તો અસલ થાય એવું કઈ ને ના ના અસલ જ થાય. એટલે આ ભરવામાં એ ભરેલો રીંગણા હોય ને એમાં પણ આપણી મસાલો તો નહીં રહે જાય હા, સોળવેલીએ નહીં રહે. જેરી જેરી રીએ એથી ત્યાં માથાકૂટ ની પેલા તેલમાં સોળવેલીએ હા ને પછી મસાલો જેવી નાખે ફીટ પડતો હોય ઈ કરે અમે તો હું વધારે આઈ કરે મારે ફૂઈ હોય કરે હા ઈ તો ભરેલી કરે ઈ લોટ નાખે હું એને આમ એક સેફટી કે લોટ નાખી તો નાખી નકર નહીં નાખે મસાલા જેટલો ક્યાં બી સમસી એક બધું હા. નાખી એટલે બસ ઈ પછી આ બધો મસાલો ભેરો કરે ને એમાં તેલના ગરમ તેલ નાખી દઈએ ને ઘડી હા. એટલે ઈ ખદખદાઈ જાય ને ઈ કરીએ કે આખો મસાલો તેલમાં નાખીએ એ બધું એક જ એક જ છે છે. હા ઈ માથે જ નાખ દા થઈ જાય ને તાર જોવા આવજો ને ખાવાય આવજો ખાવા તો એ ભૂગે તો આપણે ખાઈ જઈએ જો એમાં નાખી દે લસણ પેલા નાખે લહણ કૂટળેલું આમાં ધાણા મેથી લઈ ગયા એમાં ધાણા નાખી
એ વ્યારો આવ્યો એટલે ઈ માહક હા ત્યાં ને તો જે દુકાઈ છે દુકાની ઉઈ ગયા હે જો હા. કાણા ઉઈ ગયા ઘઉં પહેરા અને મેથી તા વાવી ના નીકળે ગઈ ઉપર જવાલે આ શાંતિ અહીંયા ગયો હલાડતી પડકે ગુનાથી આ હારમણામ સીધું ઠીંગાણું તે ઓલી એલી માં તાણે ને આ એની હારમણામ એ જે હારમણા રોડ કરે કે આ બીજી આવી સપોર્ટમાં એ લેન ઓલી પાછી ઉણે ને એવ નહીં પડવા દઈએ પડે જાય તો હવે મરી હે નહીં પકડ અરે અરે હારમણો નો લેતી હો રેવા દીજે ઘડીક માન બાપ માયા જો એ લે લીધું લે જાણે જાણે માં હારમણામાં જાવું એ પૂછડી પકડી હે એ હારમણો લે 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 તો હા બસ જો ઓલી પકડે દે તો ઓલ દે એ ધરાર નહીં કરવી કે આ બાર તે કામ હે એ ઓલી કે સે જો પકડ એક પૂછડી પકડી એક મો પકડી હા હો આ રીતે દે તઈ જાવું ને અંદર અંદર ને જાઉં કઈ વાંધો ને અંદર જાવું ને તે કે બહાર ની દુનિયા હારી છે બહાર ની હારી ને માલિકો ની જ હારી છે માવાથી મોઈથી ખેંચે તોય જોલે એ જો તો ખરી મરે જવાનું છે પડવાનું હે બે થયા તોય ને જાતું અંદર એ ગુ 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 મરે જાય લૂઠ્યું પકડે લે ગોગી હારમણો ની ને તારા બોસાની પકડ એ હું ને પકડવાની નોકતીનું જાય એક ને માથે 17 મિનિટ થઈ ગઈ હવો થઈ ગયો ને અમે જેને બપોરાઈ કર્યા ને બાકી છે હા જે બાકી હે આ એ નાઈ ને આવ્યા આખરી દવા સાટતો તો ને આવ્યા કેવા મને ઈ દવા સાટતા હતા ને તે આખરી નાઈ ને આવ્યા તે બધા જો બપોરા કરવા બે છે વારે લીધું આ બધું છે જે આ બધું ચોખ્ખું કરી લીધું કાકરે ને જંજવારી ઉપડામાં ભરેલ પડી બપોરા કરવાના હે અને પોતા કરવાના હે ને રમીલા ત્યાં બપોરા કરવા બેહી ગઈ હા હા ઓ લુક આવ્યું તો ખરી હો દેખાય તો હા ચાલુ કરવાનું છે તો જરીક આ થાક નો લાગે ને તો હું હાંભરા કીધું તા કારક મન થાય તો અટાણા જમાના સાંભળતી હોય કારક મન થાય તો હેટોલો તેરે નામ ને ફિલ્મ આવ્યું હતું સલમાન ખાન નું ઈના ઈ જમાના વગાડતી હોય આ જૂના આભરણ નથી તે જૂના ભેડેના જે અમારા જમાનામાં અમારે હા તે તમારા જમાનાનું ને ઈ તે ઈ ટાઈમ નું થયું તેરે નામ ફિલ્મ આવ્યું તો તું ટાઈમ ઈ હા તી આભરણ મન થાય તી આભરા ફોન તે ઘર નો હે વાઈફાઈ છે એટલે જીબી ની ઉપાધિ ને કઈ નખરે ગીતમાં જીબી ન જાય ઓછી જાય વિડીયોમાં જાય ને અમે હે ને વારે લીધું પછી ખાઈ લીધું ને પછી હે ને બાર્યું ને માણામાં પોતા કર્યા ને ધોયા ને ઈ બધું કરે 2:30 થયા હા 2:30 થયા રમીલા કે ખાઈ લઈએ કે ને તો કે પછી થામ વિસરે અને પોતા કરે ને કે હુએ ચાવી કે હું મનમાં વિચાર કરા કે કેટલા ટાઈમમાં વિચાર કર્યો હે કે એટલી ઘડીમાં તે જાય હજે 2:30 થયા તો જે પોતું હાલે આ ભોગીએ પગથિયા જે પગથિયામાં લુવે અને આ કાકરે ધોવાનું છે ને રમીલાઈ આ ઓલી ખુડસ્યું ધોયું પછી આ પગથિયામાં ઓલું સરકું ને ઉતી બુરાઈથી કહ્યું હા એ સેલું ને તો જે લુગડા ધોવાનું હે બે ડોલું ભર્યું આ પછી રોહોડામાં મોહોતાન પોતાન આથલુવાના મોલવાના પછી ને બધા ફાપડ બોથે બસ ભરે ને પલાળી દીધા હવારમાં 5 વાગે ગયા અને જો અમે હે ને બપોરે પોરો નથી ખાતો પોતાની બધું કરી લીધું પછી થોડાક લુગડા ઘણા બધા ઉતાથી ધોવે નાખ્યા મારા ભૂઈ ઢોરની પાણી કર્યા વાહિંદા કરવાનું બાકી છે ને જે ત્યાં ભીંદોવાની બાકી છે વાઢી વાટવાનું બાકી છે ઘણું બધું કામ બાકી છે એટલે